સુરત શહેરમાં સવારે વરસ્યો મુસીબતનો વરસાદ। સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા। વીઆઈપી રોડ, ભિસ્તાન રોડ સહિતના વિસ્તારોમાં રહીશો મુશ્કેલીમાં મુકાયા। ખાડીમાં પણ પાણીનું લેવલ ભયજનક સપાટીને પાર। દક્ષિણ ગુજરાતમાં સવારથી જામ્યો વરસાદી માહોલ। 4 કલાકમાં વલસાડના પારડીમાં સૌથી વધુ 2.5 ઇંચથી વધુ વરસાદ, તો નવસારી અને જલાલપોરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં ખુલાસો। ગેરકાયદે રીતે ધમધમતી હતી ફેક્ટરી, 3 સામે ફરિયાદ, 1ની ધરપકડ। પોસ્ટમોર્ટમ બાદ 8 મૃતદેહ પરિવારને સોંપાયા। ગુજરાત એટીએસે પકડેલા આતંકવાદીઓને લઈને ખુલાસો। જૈશના 100થી વધુ આતંકી કરાયા હતા સક્રિય। રાજ્યમાં મોટા પાયે આતંકી હુમલાની હતી યોજના। મદ્રેસાના તાલીમાર્થીઓને આતંકી સંગઠનમાં જોડવાનો હતો પ્લાન।